હેલો એવરીવન, આજે આપણે બનાવીશું જીરા રાઈસ અને દાળ ફ્રાય. તમે ફ્રેન્ડ્સ આ રીતે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવશો તો પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે પરફેક્ટ બનાવીને મેં રેડી કરેલા છે. તમે હોટેલના જીરા રાઈસ અને દાળ ફ્રાય ભૂલી જશો, એટલા સરસ બનાવીને મેં અહીંયા રેડી કરેલા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એના માટે મેં અડધો કપ અહીંયા તુવેરની દાળ લીધેલી છે અને 3 થી 4 મેં ચમચી અહીંયા મસૂરની દાળ લીધેલી છે. આ દાળને આપણે 4 થી 5 પાણીએ સરસ વોશ કરીને એકદમ ક્લીન કરી લેવાની છે. ત્યાર પછી મેં અહીંયા અડધો કપ સામે 3 કપ, એટલે જેટલી આપણે દાળ લઈએ એના 6 ગણું પાણી લેવાનું છે અને આપણે એને સરસ બાફી લેવાની છે. આ રીતે દાળ આપણે ગરમ પાણીમાં કુકરમાં એડ કરી દેવાની છે. ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે તમારે નમક એડ કરવાનું છે, થોડી હલ્દી પાવડર એડ કરવાનો છે અને ત્યાર પછી મેં આમાં થોડા સૂકા મસાલા છે, તે છે 2 તેજપત્તા, 2 લવિંગ અને 1 ઇલાયચી એડ કરેલી છે. ઇલાયચી અને લવિંગની ફ્લેવર બહુ જ સરસ આ દાળ ફ્રાયમાં લાગે છે, એટલે આપણે આને બાફવામાં એડ કરવાનું છે અને મેં થોડું તેલ એડ કરેલું છે જેથી આપણી દાળ ઉભરાય નહીં. અને કુકરનું ઢાંકણ બંધ કરીને એની 3 વિસલ વગાડી લેવાની છે અને ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે અહીંયા રાઈસ છે મેં લીધેલા છે, પોણો કપ બાસમતી રાઈસ આવે છે, તે મોટા આખા ભાત. એ ભાતને મેં 5 થી 6 પાણીએ વોશ કરીને સરસ ક્લીન કરીને આપણે અહીંયા મેં પોણો કપ રાઈસ લીધેલા છે, ભાત લીધેલા છે, તેની સામે આપણે અહીંયા 4 ગણું પાણી લેવાનું છે, એટલે મેં અહીંયા 3 કપ પાણી લીધેલું છે અને એમાં આપણે રાઈસને કૂક કરી લેવાના છે, બાફી લેવાના. રાઈસની અંદર આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરવાનું છે અને તેને આપણે સરસ રીતે કૂક કરી લેવાના છે અને મીડિયમ ગેસ ઉપર આપણે કૂક કરીશું અને આપણે એને આખા ભાત રહે તે રીતે કૂક કરવાના છે. એકદમ ફૂલ 100% ચડવા નથી દેવાના, આપણે 80% જેટલા આપણે રાઈસ કૂક કરીશું અને પછી આપણે કાઢી લઈશું અને ઢાંકીને રાખી દઈશું ચાળણીમાં, તો પણ આપણા રાઈસ આ પરફેક્ટ છે જીરા રાઈસ માટે કૂક થયેલા. તમે જોઈ શકો છો આ રીતે છૂટા રહે તેવા જ આપણે કૂક કરવાના છે. આ રાઈસ આપણા અહીંયા મારે 15 થી 15 મિનિટ જેવું થયું છે. હવે મારા રાઈસ અહીંયા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ભાત ઓસાવાના જારામાં આપણે આ રાઈસને કાઢી લેવાના છે અને ઠંડા પડવા દેવાના છે. ત્યાર પછી હવે આપણી આ દાળ હવે બફાઈ ગઈ છે. એકદમ સરસ દાણો આપણો ગળી જાય એવી દાળ સરસ બાફી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો આ રીતે એકદમ દાળ અહીંયા મારી બફાઈ ગઈ છે અને ત્યાર પછી આમાં જે મેં સૂકા મસાલા એડ કરેલા છે તે આપણે હવે કાઢી લેવાના છે. હવે આપણે રાઈસ આપણા ઠંડા થોડી વાર પછી થઈ ગયા છે, એટલે આપણે અહીંયા રાઈસનો જીરાનો વઘાર કરીશું જીરા રાઈસ બનાવવા માટે. એટલે મેં અહીંયા 1 ચમચી આખું જીરું લીધેલું છે અને અહીંયા મેં દેશી ઘી લીધેલું છે 2 ચમચી. એની અંદર મેં આખું જીરું એડ કરી દીધું છે અને એમાં થોડી હિંગ એડ કરી છે. આ રીતે છૂટો ભાત થાય એ રીતે તમારે બાફવાનો છે અને થોડી વાર ઠંડો પડવા દઈશો એટલે આ રીતે સરસ આખા જ ભાત રહેશે. અને હવે આપણે રાઈસને આ રીતે જીરાનો વઘાર આપી દેવાનો છે અને ધીમે ધીમે આપણે વઘારમાં મિક્સ કરી દેવાના છે આ રાઈસને. અને આ રીતે આમાં આપણે જરૂર પડે તો થોડું નમક આપણે એડ કરવાનું છે અને થોડા આપણે લીલા ધાણા એડ કરીશું. એટલે આપણા આ જીરા રાઈસ બનીને અહીંયા ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા રાઈસ બનીને મારા અહીંયા રેડી થયા છે. આ રીતે તમે 80% જેટલા રાઈસને પહેલાં કૂક થવા દઈશો એટલે તમારા પરફેક્ટ આવા જ રાઈસ બનીને જીરા રાઈસ રેડી થશે. અને આપણે થોડા ધનિયા એડ કરીશું અને આપણા જીરા રાઈસ બનીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે હવે દાળનો વઘાર કરીશું, દાળ ફ્રાય બનાવીશું. તેના માટે મેં અહીંયા વેજીટેબલ્સ લીધેલા છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધેલી છે, 1 ટમેટું લીધેલું છે મીડિયમ સાઇઝનું, એને ચોપ કરી લીધેલું છે અને આદુ, લસણ અને મરચાંની મેં દરદરી પેસ્ટ કરી લીધેલી છે મોટી 1 ચમચી. ત્યાર પછી આ થોડા મસાલા લીધેલા છે, એમાં હળદર, હિંગ, આખું જીરું, ધાણા જીરું, મરચું પાવડર, કરી પત્તા અને 2 સૂકા લાલ મરચાં લીધેલા છે. હવે આપણે દાળ ફ્રાયના વઘાર માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર મેં આખું જીરું આપણે એડ કરવાનું છે
થોડા કરી પત્તા કે લીમડાના પાન એડ કરીશું, એક સૂકું લાલ મરચું એડ કરવાનું છે અને હળદર હિંગ એડ કરવાના છે. અને તે થોડા ફ્રાય થાય એટલે આપણે આની અંદર ડુંગળી એડ કરીશું. મેં એક ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને મીડિયમ સાઇઝની લીધેલી છે. હવે આપણે આ ડુંગળીને થોડી ફ્રાય થવા દઈશું આ ઓઇલમાં. અને ત્યાર પછી આની અંદર આપણે આદું, મરચાં અને લસણની જે પેસ્ટ મેં દરદરી રેડી કરેલી છે, થોડી ડુંગળી આપણી ફ્રાય થાય એટલે આપણે 1 ચમચી એ એડ કરવાની છે, આદું, લસણ અને મરચાંની પેસ્ટ. તે પેસ્ટને આપણે થોડી ફ્રાય થવા દઈશું આ ડુંગળી જોડે. અને એનો કાચો સ્વાદ જતો રહે એટલે આપણે આની અંદર એક મીડિયમ સાઇઝનું ટમાટર એડ કરવાનું છે. એક ટમેટું લીધેલું છે મેં ચોપ કરીને ઝીણું ઝીણું, તેને આપણે એડ કરીશું અને તેને થોડીવાર આની અંદર કૂક થવા દેવાનું છે. તમે આમાં જોઈ શકો છો કે આપણું ટમેટું સરસ આમાં કૂક થઈ ગયું છે. હવે આપણે આની અંદર એક કાશ્મીરી લાલ મરચું લીધેલું છે મેં 1 મોટી ચમચી અને 1 ચમચી ધાણા જીરું પાવડર, તે આપણે મસાલા એડ કરીશું અને તેને થોડીવાર આ મસાલાને આ ડુંગળી અને ટમેટા જોડે કૂક થવા દઈશું. અને આપણે આ રીતે થોડીવાર કૂક થઈ જાય આપણા મસાલા, એટલે આપણા મસાલા દાજી ના જાય એટલે આપણે હવે થોડું પાણી એડ કરવાનું છે. પાણી આપણે હંમેશા કોઈ બી દાળના વઘારમાં જરૂર પડે તો ગરમ જ એડ કરવાનું છે, જેથી મસાલાના ટેસ્ટ જે છે તે ઓરિજિનલ જળવાઈ રહે. મસાલાના ટેસ્ટ આપણા સરસ એવા ને એવા જળવાઈ રહે, તેના માટે આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે. મેં 3 થી 4 ચમચી ગરમ પાણી એડ કરેલું છે. અને હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાનું છે, આ તડકાને, વઘારને. અને ત્યાર પછી આમાં થોડું પાણી મેં ગરમ એડ કરેલું છે. આપણી દાળ જે બાફેલી છે એ મારી થોડી ઘાટી છે એટલા માટે. અને તે આપણે આ ગરમ પાણીને વઘારમાં સરસ ઉકળવા દેવાનું છે. અને ત્યાર પછી આપણી આ જ રીતે તેલ છૂટું પડવા લાગે વઘારમાંથી, ત્યાર પછી આપણી જે દાળ બાફીને રેડી કરેલી છે તે આની અંદર એડ કરી દેવાની. તમે આમાં જોઈ શકો છો કે હવે આપણે આ તડકા જોડે બાફેલી દાળને સરસ મિક્સ કરી દેવાની છે વઘાર જોડે. અને આપણે 2 મિનિટ માટે સરસ મીડિયમ ગેસ ઉપર કૂક કરવાની છે, જેથી આપણા આ બાફેલી દાળ છે એમાં સરસ વઘાર મિક્સ થઈ જાય. અને આમાં મેં 1 ચમચી લીંબુનો રસ એડ કરેલો છે. હવે આ દાળને આપણે થોડીવાર, આ દાળને આપણે બ્લેન્ડર મારવાનું નથી કે પીસવાની નથી, આપણે આ રીતે આખી જ દાળ રાખવાની છે બફાઈ જાય એટલે. અને આ રીતે મેં 2 મિનિટ માટે સરસ કૂક અહીંયા કરી લીધેલી છે. તમે દાળ જોઈ શકો છો, અહીંયા મારી દાળની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે આપણે અહીંયા દાળ ઉપર આપણે વઘાર કરીશું, તડકો લગાવશું. તેના માટે અહીંયા મેં 2 મિનિટ આ દાળ સરસ મારી ઉકળી ગઈ છે. હવે એના માટે મેં એક વઘારિયામાં 2 ચમચી તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ આપણું થાય એટલે તેની અંદર આપણે થોડું આખું જીરું એડ કરીશું કે આપણું ગરમ તેલ થઈ ગયું એ ખબર પડશે. જીરાનો ટેસ્ટ આ દાળમાં બહુ સરસ લાગે છે દાળ ફ્રાયમાં. અને આપણું આ તેલ સરસ ગરમ લાગે આપણને એટલે આમાં આખું એક સૂકું લાલ મરચું એડ કરવાનું છે. થોડા આદુના મેં લાંબી ચિપ્સ કરી લીધેલી છે તેને એડ કરીશું. અને 1 ચમચી આપણે આમાં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તેને આપણે એડ કરીને આ દાળ આપણી છે એની ઉપર આપણે વઘારને એડ કરી દઈશું. આપણો આ તડકો લાગી ગયો છે દાળ ઉપર, તમે જોઈ શકો છો એકદમ સરસ આની તડકાની સ્મેલ સરસ આવે છે. અને આપણી આ દાળ ફ્રાય એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આની ઉપર મેં અહીંયા ગાર્નિશિંગ માટે થોડો આદુની જે ચિપ્સ લાંબી કરેલી છે તે એડ કરેલી છે અને થોડા ધનિયા એડ કરેલા છે. અને આપણી આ દાળ ફ્રાય બનીને પરફેક્ટ હોટલ કરતાં પણ સરસ ટેસ્ટી બનીને મેં અહીંયા રેડી કરેલી છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો જીરા રાઈસ અને દાળ ફ્રાય. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને હવે આપણી આ જીરા રાઈસ દાળ ફ્રાય સર્વ કરવા માટે રેડી છે ફ્રેન્ડ્સ.